બધાને દેખાઈ રહ્યું છે? બધાને દેખાય છે? ઓકે, આપણે લખીશું હવે અહીંયા. જોજો બધા કે પહેલું કરીએ આપણે એકાની સંભાવના. તો અહીંયા શું લખીશું? ઘટના એ. પછી આપણે લખીશું નીચે ઘટના બી અને એના નીચે લખીશું ઘટના સી. વિદ્યાર્થી મિત્રો, દરરોજ આપણે આવી રીતે 1 કલાક પોતાને ગણિતને આપીશું, તો જેથી તમારું ગણિત વિષય પાક્કો થાય. અને તેવી જ રીતે ધીમે ધીમે વિજ્ઞાન પણ શરૂ કરીશું. તો ઘટના એ લખીશું કે ભાઈ એકાની સંભાવના, એટલે કે પત્તો કયો હોય? પત્તું એકાનું હોય. પત્તું કયું હોય? એકાનું હોય. બીજું શું હોય? પત્તું નવલાના હોય. અને બીજું શું હોય? પત્તું મુખ મુદ્રાવાળું હોય. એક્ઝામમાં પહેલાં આવું તો લખી જ દેવાનું. હવે એકાના પત્તા કેટલા હતા ટોટલ? 4. નવલાના પત્તા બી કેટલા હતા? 4. અને મુખ મુદ્રાવાળા પત્તા કેટલા હતા? 12. બરાબર ને? જોયા ને આપણે અહીંયા કે ભાઈ મુખ મુદ્રાવાળા પત્તા કયા કયા? જેને આપણે શું કહીશું? ગુલ્લો. ક્યુ જેને શું કહીશું? રાણી. કે એને શું કહીશું? રાજા. આ બધાના ફેસ હોય પત્તા ઉપર. કાલે એવું હશે તો હું તમને પત્તા પણ બતાવીશ કે પત્તા કેવા આવે. જુઓ છો બધા? ચાલો, ઘટના એની સંભાવના લખીશું આપણે બધા. તો પી ઓફ એ સૂત્ર લખીશું જે તે ઘટનાની સંખ્યા છેદમાં કુલ ઘટનાની સંખ્યા. ચાલો, જે તે ઘટનામાં આપણે જોઈ લીધું અહીંયા કે ભાઈ પત્તા એકાના કેટલા હતા? અહીંયા 4. એટલે 4ના છેદમાં કુલ ઘટના કેટલી હતી આપણી? 52. એટલે આપણે નીચે કેટલા લખીશું? 52. હવે તમને યાદ આવવું જોઈએ કે ભાઈ 52 4ના ઘડિયામાં ક્યારે આવતું હતું? તો એના માટે ઘડિયા પાકા હોવા જોઈએ. 13 ચોક 52, 4 4 ઉડી ગયા. ઉપર કંઈ નહીં વધ્યું એટલે શું સમજવાનું? 1 અને છેદમાં 13. એટલે આપણો જવાબ પી ઓફ એનો કેટલો આવશે? 1/13. હવે શું છે? પત્તું નવલાનું હોય. તો આપણે હવે પી ઓફ બી કરીશું. પી ઓફ બી બરાબર જે તે ઘટનાની સંખ્યા લખો તો સારું, અને ન લખો તો પણ કોઈ માર્ક્સ કાપતું નથી. જે તે ઘટનાની સંખ્યા છેદમાં કુલ ઘટનાની સંખ્યા. ચાલો, નવલાના પત્તા કેટલા હોય? આપણે અહીંયા જોયેલા હતા. જોયેલા ને? બધાના 4 પત્તા હતા. એટલે નવલાના પત્તા બી કેટલા છે? 4. કુલ પત્તા કેટલા હતા? અહીંયા આપણે જોયું હતું. કેટલા પત્તા હતા? 52. હવે પાછું એનું એ જ આવ્યું. એટલે આ તમને યાદ આવી ગયું કે ભાઈ 4 એકુ 4, 13 ચોક 52, 4 4 ઉડી ગયા. ઉપર વધ્યું 1, નીચે આવ્યું 13. એટલે પી ઓફ બીનો જવાબ કેટલો આવશે? 1/13. હવે મુખ મુદ્રાવાળા પત્તા કેટલા હતા? આપણે અહીંયા જ લખ્યા હતા પહેલાં જ. કેટલા હતા? 12. આપણે ગણ્યા ને કે ભાઈ ગુલ્લો 4 હોય, રાણી 4 હોય, જે 4 હોય, ક્યુ 4 હોય અને કે 4 હોય. એટલે ટોટલ બધા મુખ મુદ્રાવાળા, જેમાં ફેસ દેખાય છે, જેમાં કોઈનું ફેસ એટલે કે મુખ દેખાય છે, એને કહેવાય છે મુખ મુદ્રાવાળા પત્તા. તો મુખ મુદ્રાવાળા પત્તા કેટલા હશે? કુલ 12. કેટલા હશે? 12. તો આપણે અહીંયા લખીશું પી ઓફ સી ઘટના સીની સંભાવના. ઘટના સીની સંભાવના. તો આપણે લખીશું અહીંયા કે ભાઈ ડાયરેક્ટ લખવું હોય તો 12/52 તો લખાય જ, પણ તમારે આવી રીતે લખવું હોય કે જે તે ઘટનાની સંખ્યા, કારણ કે લખવાના માર્ક્સ હોય છે. એક્ઝામમાં સારું લખવું પણ જરૂરી છે. કુલ ઘટનાની સંખ્યા. પ્રેક્ટિસ કરશો તો જ દાખલા વધારે સરળતાથી આવડશે. 12/છેદમાં કુલ પત્તા કેટલા હતા? યાદ કરો. જેને ખબર હોય તે કમેન્ટમાં લખે કેટલા પત્તા હતા કુલ. કોઈ કહેશે? કોઈ લખશે કમેન્ટ?